શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો. શિયાળો ગાળવા માટે ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો. ગીર સોમનાથ જિલ્લાના સોડવ અને બરડા બંધારો બન્યું વિદેશી પક્ષીઓનું આશિયાણું. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા. ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો હતો. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઇબેરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં 4 માસ સુધી વેકેશન ગાળવા આવે છે. દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે, પરંતુ આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે માત્ર 35 થી 40 પ્રજાતિના પક્ષીઓ વિદેશથી આવ્યા છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઈ વેટલેન્ડોમાં પાણી હોવાને લઈ પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટાભાગના પક્ષીઓ છીછરા પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે. તેને લઈને પણ આ વખતે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વિદેશી પક્ષીમાં જેમાં ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રૂ અને સોલ્વર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશથી આવનારા કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમય આવે છે. તેમજ પેલિંગન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે. પક્ષી પ્રેમીઓની માંગ છે. લોકો દૂર દૂરથી અહીં તીર્થદર્શન માટે આવે ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભયારણ્ય પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે. આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ માટે સંખ્યામાં આવે છે. આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષી પ્રેમીઓની માંગ ઉઠી છે. ત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાઇબેરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે, જ્યાં ઘણી બધી વેટલાઈનો છે, જેવી કે સોડમ બંધારા છે, નાનાવાડા છે, પાંચ પીપળા છે, બરડા બંધારા છે. આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચક છે, આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો. મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે. ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો નાનાવાડા જે પક્ષી અભયારણ્ય જાહેર કરવાના હતા એના માટે બધી જ ગવર્મેન્ટે તૈયારી કરી હતી. વોચ ટાવરને બધું બનાવેલું, રોડ રસ્તા પણ બનાવેલા, પણ અત્યારે બધું જર્જરિત હાલતમાં છે. મને લાગે છે કે નજીકમાં જે છે અહીંથી 60 કિલોમીટર દૂર ગીર છે, તો ગીરમાં અસંખ્ય ટુરિસ્ટો જે પક્ષીઓ જોવા આવે. નજીકમાં સોમનાથ છે, તો ત્યાં પણ ભગવાન સોમનાથના દર્શન કરવા આવતા હોય. જો આ વિસ્તારને ખરેખર ડેવલપ કરવામાં આવે, પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવે, તો મને લાગે છે કે આ વિસ્તાર છે જે ટુરિસ્ટોથી ખૂબ ઉભરક અને પક્ષીઓ અને જોઈ શકશે, માણી શકશે અને સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ સ્થાનિક રોજગારી ઊભી થશે. એટલે જો ખરેખર સરકાર આના માટે ખૂબ વિચારણા કરે અને મને લાગે છે કે આ વિસ્તાર ખૂબ સારો ડેવલપ થઈ શકે એવો છે. ઓકે, આ વિસ્તારમાં દર વર્ષે ગયા વખતે અમે જ્યારે પક્ષીની ગણતરી કરી ત્યારે 65 પ્રકારના પક્ષીઓ આવેલા, પણ મને લાગે છે કે અત્યાર સુધીમાં 30 થી 35 પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે અને હજી પણ ખૂબ મોટી માત્રામાં અલગ અલગ જેમ કારણ કે અત્યારે પાણીનું પ્રમાણ વધારે છે એટલે જે પાણીમાં તરતા પક્ષીઓ જોવા, પણ જ્યારે પાણી સિસરું થઈ જાય ત્યારે ફ્લેમિંગો અને એની માત્રા પણ મોટા પ્રમાણમાં વધી જાય છે. મને લાગે છે કે ખરેખર આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વખતે પક્ષીઓની સંખ્યા વધે એવું અમારું અનુમાન છે અને જ્યારે અમે પક્ષીની ગણતરી કરશું ત્યારે એનો ચોક્કસ આંકડો બહાર આવી શકશે. ખાસ કરીને ઘણા બધા પક્ષીવિંદો પણ કહે છે કે ખરેખર જો ગીરમાં આપણું સિંહ પણ ન હોત તો ગીરની અંદર સાચોથી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. તો ગીર છે એ પક્ષીઓથી પણ પ્રખ્યાત હતું. તો જે પક્ષીઓ છે, જ્યારે યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેશન કરીને આ પક્ષીઓ આવે છે, એ પણ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વર્ષોથી આવે છે અને દર વર્ષે આપણે તેના નજારા જોઈએ છે. તો ખરેખર મને લાગે છે કે જેવી આ વેટલાઇનને જો તો નળ સરોવરમાં જેટલા પક્ષીઓ છે એના કરતાં પણ વધારે પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે. અને અહીંયા દૂર દૂરથી હજારો કિલોમીટર જેવા કે માઇગ્રેશન કરી અને આ વેટલેન્ડની અંદર પક્ષીઓનું આવે છે. સાથે સાથે પેલિકોન, બર્ડ્સ અને કુંજ જેવા પક્ષીઓ અહીંયા વેટલેન્ડની અંદર, જેવા કે અમારા સારા બંધારણ છે, મૂળ દ્વારકા, ત્યાર પછી સોડવ બંધારણ છે, સાથે નાનાવાડા પાંચ પીપળા બંધારણ છે. આ બંધારણની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓનું અહીંયા ઉતરાણ થયેલ છે. સાથે સાથે અહીંયા વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું હોવાના કારણે અહીંયા મગફળીનો પાક સારો થાય છે. તેથી તેને અહીંયા પૂરતા પ્રમાણમાં
તેમને સારો પણ મળી રહી છે અને સાથે સાથે આ વેકલેન્ડની અંદર તેઓ પક્ષીઓ પોતાના માળાઓ પણ બનાવે છે.